લોકસભાની ચૂંટણી હવે ગણતરીના દિવસો જ બાકી છે. અલગ અલગ પાર્ટીઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા યાકુતપુરા ખાતે આવેલી MES શાળામાં જ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં ખાસ કરીને વઝીર ખાન પઠાણ, જેઓ ગુજરાત કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન છે, તેમજ કદીર પીરજાદા, ગુજરાત કોંગ્રેસ સમિતિ કાર્યકારી અધ્યક્ષ, વડોદરા શહેરના લોકસભા બેઠકના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર બાપુ અને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના ઋત્વિજ જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારને સમર્થન આપવા માટે નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. કોંગ્રેસ પાર્ટી એ જે મેનિફેસ્ટો હમણાં આપ્યો છે એ ખૂબ સરસ મેનિફેસ્ટો આપ્યો છે, અને એ મેનિફેસ્ટોના કારણે ભારતીય જનતા પાર્ટીના જે નિવેદનો હતા આપ જોઈ શકો છો. એમને પણ બીજે દિવસ જે રીતે ગલતફહેમીઓ ફેલાવવાની જે શરૂઆત કરી, કેમ કે આટલો સારો મેનિફેસ્ટો કે તમામ લોકોના, સામાન્ય માણસ હોય કે કોઈ મોટો માણસ હોય કે મધ્યમ વર્ગનો માણસ હોય, એ તમામ માણસોને પોતાનો હક અધિકાર મળે, એને ન્યાય મળે, રોજગારી મળે, અને મહિલાઓને પણ ન્યાય મળે, ખેડૂતોને પણ સારા એવા પોષણક્ષમ ભાવ મળે. યુવાનો જે છે એ યુવાનોને એપ્રેન્ટિસ યોજના અંતર્ગત એને જો રોજગારી ના મળે તો એના પરિવારને પણ કેવી રીતે એને યોજના લાગુ કરી શકાય, એ તમામ બાબતો આ મેનિફેસ્ટોની અંદર તમામ લોકોના હિત, મહિલાઓના, ખેડૂતોના, યુવાનોના અને વેપારીઓના માંડીને તમામ લોકોના હિત આમાં કોંગ્રેસ પાર્ટીએ સાથે લીધા છે. એટલે ખૂબ સરસ મેનિફેસ્ટો કોંગ્રેસ પાર્ટીએ આ વખતે મૂક્યો છે. જેવી રીતે સમગ્ર દેશમાં અને રાજ્યમાં ખૂબ સમર્થન જે કોંગ્રેસ પાર્ટી છે એને મળી રહ્યું છે. એટલે આ વખતે સમગ્ર દેશમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે અને કોંગ્રેસ પાર્ટી જીતવા જઈ રહી છે.